વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજવામાં આવી, જેમાં નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયેલ મેરેથોન માટે 1.32 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરી નવલખી મેદાનથી મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 41, 21, 10 અને 5 કિલોમીટર પ્લેઝ રન, દિવ્યાંગ રનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હર્ષ સંઘવીએ મેરેથોનમાં ભાગ લેનાર યુવાનોને વધુ એક સંકલ્પ લેવડાવ્યો હતો। નવા વર્ષે ડ્રગ્સને જાકારો આપવાનો સંકલ્પ લેવડાવ્યો હતો, જેમાં યુવાન કે યુવતી ડ્રગ્સ ન લેવાનો સંકલ્પ કરે। આપણે ડ્રગ્સમાં ક્રાઇમ પાર્ટનર ન બનવાનો સંકલ્પ કરીએ। મહત્વનું છે કે તેજલ અમીન સહિત તેમની ટીમ વડોદરામાં સતત 11મા વર્ષે આ ભવ્ય મેરેથોનનું આયોજન કર્યું, જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, વિધાનસભા દંડક સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ જીવન જ્યારે મેરેથોન દોડવા આવીએ, જ્યારે કોઈ બી સારું કામ કરો ત્યારે જરૂરથી એ સંકલ્પ યાદ રાખજો ને સંકલ્પને આપણે સૌ લોકોએ સાકાર કરવાનો છે કે આપણે આપણા વડોદરાના કોઈ બી ખૂણે, વડોદરાનો કોઈ બી યુવાન, કોઈ બી યુવતી એ ક્યારેય ડ્રગ્સ નહીં લઈએ। આપણે ડ્રગ્સ લેતા લોકોને રોકશો, આપણે આપણા ફ્રેન્ડ જોડે ક્યારેય એવું ક્રાઇમ નહીં કરીએ। ફ્રેન્ડશિપનું ક્રાઇમ જે હોય છે એ ઇનોસન્ટ ક્રાઇમ હોવું જોઈએ। આપણે એના ક્રાઇમ ઇન પાર્ટનર એ ડ્રગ્સ કે આવા કોઈ બી વિષયની અંદર નહીં બનીએ, તેનો બી સંકલ્પ લેવાનો છે। વડોદરા શહેરને હું ખૂબ અભિનંદન આપું છું। આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે। વડોદરાને જ્યાં જોઈએ ત્યાં યુવાનોથી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે, અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને જે દોડવાનો ઉત્સાહ એમનામાં નજરે પડે છે, અદ્ભુત છે। સૌ વડોદરાવાસીઓને ફરી એકવાર ખૂબ શુભકામનાઓ। આજે એક રેકોર્ડ રજીસ્ટ્રેશન 1,35,000થી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આજે ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, ક્વાર્ટર મેરેથોન, 5K ટાઈમ રન્સ, બરોડા મેરેથોન, હેરિટેજ રન અને હવે દિવ્યાંગ રનનો ખૂબ ઉત્સાહથી ફ્લેગ ઓફ થયો છે। આપણા આદરણીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમને લોકોનો ઉત્સાહ વધાર્યો છે, પોતે મેરેથોનર છે। આજે એક નવો ઇતિહાસ બી આપણે રેકોર્ડ બી સેટ કર્યો છે।